કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત 3 બિલ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ બિલનો ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ મેદાનમાં આવી વિરોધનો સૂર ગુંજાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતોના આગેવાન સહિત ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર પહોંચી સરકારની હાય હાય બોલાવી। જો કે ખેડૂતો આવેદન આપે તે પહેલા જ કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ખેડૂતોની માંગ છે કે આ બિલ રદ કરવામાં આવે અને જો રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂત બિલને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે। સુરત કલેક્ટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂત સમાજ વિરોધ કરવા માટે અહીંયા પહોંચ્યા હતા અને કાયદો રદ કરવાની માંગ સાથે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। શું માનવું છે, કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? ભારત દેશમાં અત્યારે કૃષિ વિરોધી કાયદા જે 3 પસાર થયા છે એના વિરોધમાં આંદોલન ચાલુ રહ્યું છે। ખેડૂત સમાજ ગુજરાત આંદોલનને સમર્થન કર્યું છે। જે જોગવાઈઓ છે કાયદામાં કે MSPને ખતમ કરી દેવામાં આવી છે। MSPથી નીચે જ્યારે વેપારી કોઈ ખરીદી કરે તો એની પર જે કોર્ટમાં જવાનો ખેડૂતોનો અધિકાર છે, ખેડૂત અધિકાર લઈ લેવામાં આવ્યો છે। માટે SDM અને DMને અધિકાર આપવામાં આવ્યો છે। બીજું કે વેપારી કાયદામાં સુધારો કરીને સંગ્રહ કરીને વેપારીઓને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે, જેના કારણે વેપારીઓ સંગ્રહ કરશે અને જ્યારે તંગી માલનો વેપારની માર્કેટમાં જ્યારે માલનો સંગ્રહ કરશે અને એમાં જે તંગી ઉત્પન્ન કરીને વેપારીઓ અને ગ્રાહકોને પણ શોષણ કરશે। શું માનવું છે આપનો વિરોધને લઈને, શું કહીશું? આગામી સમયની અંદર આ 3 કાળા કાયદાઓનો રદ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર હરેક ખેડૂત ગામડે ગામડે મોદીજી, અંબાણીજી અને અદાણીજીના ત્રણેયના 5 ડિસેમ્બરના રોજ પૂતળા દહન કરવામાં આવશે। વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂત સમાજના લોકો કલેક્ટર ખાતે પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી હતી। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત।